આખરે સમય આવી ગયો છે કે જ્યારે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું ફાઇનલ છે. છેલ્લા કેટલાય સમયથી એ ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાતમાં આ મંત્રી બનશે, ગુજરાતમાં આ મંત્રી બની શકે છે અને ઘણા બધા સમીકરણો જોડવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે ફાઇનલ છે કે 17 તારીખ એટલે કે આવતીકાલે ગાંધીનગરમાં જે નવા નિયુક્ત મંત્રી હશે ને એ શપથ લેવાના છે. એટલે પણ થઈને રાજ્યપાલે આમંત્રણ પણ એમને આપી દીધું છે. પરંતુ બધાની જ વચ્ચે સૂત્રો દ્વારા એક લિસ્ટ બહાર પડી ચૂકી છે અને આ સૂત્રોમાં કેટલાક એવા નામો છે કે જે ફાઇનલ છે કે આ મંત્રી બનશે જ. ત્યારે કોણ છે અને શું છે આ લિસ્ટમાં જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વિડીયો ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. છેલ્લા લગભગ 2 વર્ષથી ગુજરાત સરકારના જેટલા પણ ખાતા છે એમાંથી મોટા ભાગના ખાતાઓને લઈને ફરિયાદો એટલી બધી વધી ગઈ હતી કે જેને જ કારણે દરેક મંત્રીઓની છાપ પણ ખરાબ થઈ રહી હતી અને ગુજરાત સરકારનું નામ પણ ખરડાઈ રહ્યું હતું. એમાં લાગી જ રહ્યું હતું ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને વાત હતી ડિસેમ્બર 2024ની અને આ બધું જ થયું ઓક્ટોબરની 17 તારીખે. એટલે કે આખરે આવતીકાલે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ ફાઇનલ છે. પરંતુ જો જ્ઞાતિનું સમીકરણ આપણે જોડીએ ને તો ગુજરાત સરકારમાંથી ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પણ કાંઈ મિટિંગ થઈ એમાં ખાસ કરીને જ્ઞાતિનું સમીકરણ જોડવું પડશે અને જો નહીં જોડાય તો ચોક્કસથી આગળના સમયમાં એની અસર 2027ની ચૂંટણીમાં પડશે. નવી રચનામાં 4 લેવા 2 કડવા પાટીદાર નેતાઓને સ્થાન મળી શકે છે. સાથે જ એસટી અને 2 એસસી ચહેરાઓનો સમાવેશ પણ થઈ શકે છે. ઠાકોર અને કોળી સમાજના 4 પ્રતિનિધિઓ, 1 બ્રાહ્મણ, 2 ક્ષત્રિયો ચહેરાઓને પણ તક મળવાની શક્યતાઓ છે. અને ઇન શોર્ટ જોવા જઈએ તો ઓબીસી જનરલ બધાને સાથે લઈને ચાલવાની વાત છે. પરંતુ આ તો વાત થઈ જ્ઞાતિનું સમીકરણ. તો આ વખતે ભાજપે નક્કી જ કરી લીધું છે કે દરેક ઝોનને શાંતિ મળે અને મજા આવી જાય એવું જ નામ સામે આવવું જોઈએ. સૂત્રો મુજબ કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી 4 કેબિનેટ અને 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનેટ અને 2 થી વધુ રાજ્યમંત્રી, જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી તરીકે સ્થાન આપી શકે છે. અને આ બધામાં કોંગ્રેસ છોડીને જે ભાજપમાં આવ્યા તે બધા જ લોકોને ખાસ કરીને ચાન્સ મળી શકે છે. એમાં ખાસ કરીને હોટ ફેવરિટ નામ છે એ છે અર્જુન મોઢવાડિયા. એવું માનવા જ આવી રહ્યું છે કે અર્જુન મોઢવાડિયાને કેટલાય સમયથી કહી દેવામાં આવ્યું હતું કે તમારું મંત્રી બનવું ફાઇનલ છે અને આ તારીખે કદાચ તમે મંત્રી બની પણ જશો અને દિવસ આવી પણ ગયો છે. હવે નામોની પણ ચર્ચા કરી લે કે જે આગળના સમયમાં મંત્રી બનવાના છે. ખાસ કરીને એ સમજી લેજો કે લગભગ મોટા ભાગના મંત્રીઓને રાજીનામું આપવું પડી શકે છે અને નવા મંત્રી બનશે. અને નો રિપીટ થિયરી અહીં પણ એ જ રીતે લાગુ પડવાની છે. ખાસ કરીને જો નવા મંત્રીઓની વાત કરીએ ને તો એમાં હોટ ફેવરિટ નામ બીજું છે એ છે જયેશ રાદડિયા. સૌરાષ્ટ્રના દમદાર એવા નેતા એટલે કે જયેશ રાદડિયા. અને આ બાદ હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, અર્જુન મોઢવાડિયા અને આની સાથે રિયાવા જાડેજાનો પણ સમાવેશ થાય છે. બની શકે કે આગળના સમયમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલને પણ ચાન્સ મળી શકે. અને આ બધાની વચ્ચે જે મોટી માહિતી સામે આવી છે એ છે કે હવે નાયબ મુખ્યમંત્રી પણ ગુજરાત સરકારમાં હશે. અને નાયબ મુખ્યમંત્રી કોણ હશે જેમનું પ્રમોશન થવાની વાત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. બની શકે કે હર્ષ સંઘવીને આગળના સમયમાં નાયબ મુખ્યમંત્રી બનાવાઈ શકાય છે. પરંતુ જો આગળના સમયમાં એમને નાયબ મુખ્યમંત્રી બનાવાય છે તો બની શકે કે આગળના સમયમાં જે ગૃહ મંત્રાલય છે એ જીતુ વાઘાણીના હાથે જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ માનવામાં આવી રહી છે. તો આ કેટલાક નામો હતા કે જે આગળના સમયમાં એટલે કે આવતીકાલે મંત્રી બનવાનું લગભગ ફાઇનલ ગણાઈ રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.